તો વાત કરીએ જૂનાગઢની તો ભારતીય આશ્રમના લઘુ મસંત ગુમ થયાનો મામલો જે સામે આવ્યો છે તેમાં ગત 2 નવેમ્બરના રોજ ગુમ થયા હતા તેઓ અને 5 પેજની સુસાઇડ નોટ લખી ગિરનાર જંગલમાં જતા રહ્યા હતા. આજે પોલીસ તેમજ વન વિભાગની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બાપુ ઈટવા ઘોડી તરફથી કાલ ભૈરવની જગ્યા નજીક મળી આવ્યા હતા. બાપુને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બાપુની તબિયત સ્થિર છે. બાપુની તબિયત સારી થતા પોલીસ તપાસ હાથ ધરશે. પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025 ના રોજ 3/25 ગુમ નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. સર, જોવા જાય તો ખાસ બાપુ ક્યાં રોકાણા હતા, આટલા દિવસથી ગુમ હતા, એવું કઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે એમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે. જે જગ્યાએથી બાપુ મળી આવ્યા ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા? ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી